ગુડ મોર્નિંગ. સેકન્ડ ચેપ્ટર પરમાણ્વીય બંધારણના આજે બીજા લેક્ચરમાં આપણે બોરના નમૂનાની વાત કરવાની છે. સૌપ્રથમ આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો જોયો, પછી રુથરફોર્ડની વાત કરી, અને રુથરફોર્ડનો નમૂનો પણ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે ખોટો પુરવાર કર્યો. અને ધીરે ધીરે વૈજ્ઞાનિકો અલગ અલગ નમૂનાઓ આપતા ગયા અને છેલ્લે બોરનો જે પરમાણ્વીય નમૂનો છે એ સર્વ સ્વીકાર્ય નમૂનો છે. તો બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ કયા કયા પરિબળ એવા હતા કે જે બોરના નમૂના તરફ દોરી ગયા? તો એમાં સૌથી પહેલા આઇન્સ્ટાઈન અને મેક્સ પ્લાન્ક બે વૈજ્ઞાનિકો થઈ ગયા. એ બે વૈજ્ઞાનિકોએ એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રકાશનું જે કણ છે, પ્રકાશનું કિરણ એ કણ સ્વરૂપે છે. એના માટે આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી અને મેક્સ પ્લાન્કે ક્વોન્ટમ થિયરી આપી. મેક્સ પ્લાન્કે ક્વોન્ટમ થિયરી પરથી અને આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. હ્યુજિન્સે વિવર્તન અને વ્યતિકરણ એ બે ઘટનાઓને આધારે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તરંગ એટલે પાણીમાં પથ્થર નાખીએ અને જે પેલા વેવ્સ આવે એને આપણે તરંગ તરીકે ઓળખીએ. અથવા તો કોઈ દોરીને તમે ઝડપથી ગોળ ગોળ ફેરવો અને પછી ખેંચો તો જે એનું ઝડપથી કંપન થાય એને આપણે તરંગ તરીકે ઓળખીએ. બેઝિકલી આપણે તરંગને બતાવવું હોય તો આ તરંગને બતાવવાની સંજ્ઞા છે. આવી રીતે આપણે તરંગને બતાવીએ છીએ. તો હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે પ્રકાશનું કિરણ છે એ વિવર્તન અને વ્યતિકરણની ઘટના અનુભવે છે, એનો મતલબ કે તરંગ સ્વરૂપે હોવું જોઈએ. વિવર્તન એટલે શું કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ જગ્યાએથી આવે છે અને કોઈ જગ્યાએ ધારો કે અહીંયા એને નડતર રૂપ વસ્તુ છે, અહીંયા એ પ્રકાશનું કિરણ અથડાય છે તો અહીંયાથી એ ફંટાઈ જાય છે. આ જે ઘટના છે નડતરને કારણે તરંગનો વળાંક, એને વિવર્તનની ઘટના કહેવાય. અને હ્યુજિન્સે એવું કીધું કે જો પ્રકાશ તરંગ સ્વરૂપે હોય તો જ એનું વિવર્તન થાય. કણ સ્વરૂપે વિવર્તન શક્ય નથી. એનો મતલબ કે પ્રકાશ તરંગ સ્વરૂપે હોવું જોઈએ. બીજું, હ્યુજિન્સે પ્રકાશના તરંગ સ્વરૂપ હોવા માટેની સાબિતી વ્યતિકરણ આપી. વ્યતિકરણ એટલે શું? જ્યારે બે કિરણો એકબીજામાં મર્જ થતા હોય. એક ધારો કે કિરણ છે અને એની સાથે સાથે બીજું કિરણ છે. ધારો કે બંને કિરણ એકબીજાને એક્ઝેક્ટ ઓપોઝિટ ડિરેક્શનમાં છે. એક કિરણ જો એક્સ અક્ષ ઉપર ગતિ કરતું હોય અને બીજું કિરણ જો વાય અક્ષ ઉપર ગતિ કરતું હોય અને બંને કિરણ એકબીજામાં ભેગા થઈ જાય, મર્જ થઈ જાય, તો એ ઘટનાને વ્યતિકરણની ઘટના કહેવાય. અને જો કોઈ પદાર્થ વ્યતિકરણ અનુભવે છે એનો મતલબ કે તરંગ સ્વરૂપે હોવું જોઈએ, તો જે વ્યતિકરણની ઘટના અનુભવે. અને પ્રકાશના કિરણનું વ્યતિકરણ થાય છે. પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ. જે પ્રકાશનું કિરણ છે એને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ છીએ, કે જે વિદ્યુતીય ક્ષેત્રની અસર પણ અનુભવે છે અને ચુંબકીય ક્ષેત્રની અસર પણ અનુભવે છે. વિદ્યુતીય ક્ષેત્ર એટલે તમે ધારો કે કોઈ વિદ્યુતીય પદાર્થ મૂક્યો છે, તમને ખબર છે, તેવો આગલા સ્ટેન્ડર્ડમાં તમે ભણી ગયા છો કે કોઈ વિદ્યુતીય પદાર્થ કાં તો ધન વિદ્યુત ભારિત કાં તો ઋણ વિદ્યુત ભારિત મૂક્યો હોય તો એમાંથી વિદ્યુતીય કિરણો અમુક એનો એરિયા હોય કે જ્યાં સુધી વિદ્યુતીય કિરણો ઉત્પન્ન થાય. અને તમે ધારો કે અહીંયા કોઈ ચુંબક મૂક્યું છે, મેગ્નેટ, તો અમુક એક એરિયા એવો છે કે જ્યાં ચુંબકીય અસર પ્રવર્તી હોય, કે જ્યાં ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન થતું હોય. તો એવું વિદ્યુતીય વિકિરણ અને ચુંબકીય વિકિરણ જ્યારે એકબીજામાં મર્જ થાય તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ બની જાય. અને વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે જ પ્રકાશનું કિરણ. અને જે બે કિરણો મર્જ થવાની કે એકબીજામાં ભેગા થવાની ઘટના બની, એક કિરણ એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે,
બીજું કિરણ વાહી અક્ષ ઉપર ગતિ કરે છે અને જ્યારે ભેગા થાય છે તો બંને કિરણો એક જ દિશામાં એક સાથે સમાન વેગથી આગળ વધે છે. તો એ જે ઘટના છે એને વ્યતિકરણ કહીએ છીએ. વ્યતિકરણ એટલે બે તરંગોનું સંયોગીકરણ. અને જ્યારે કોઈક પદાર્થ વ્યતિકરણની ઘટના અનુભવે છે એનો મતલબ કે તરંગ સ્વરૂપે છે અને પ્રકાશનું કિરણ વ્યતિકરણ અનુભવે છે. તો હ્યુજીન્સ નામના વૈજ્ઞાનિકે પ્રકાશના કિરણનું વિવર્તન પણ થાય છે અને વ્યતિકરણ પણ થાય છે. એટલે એમણે એવું કીધું કે પ્રકાશનું કિરણ એ તરંગ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. તરંગ સ્વરૂપે. આ તરંગ છે, આ હું જે દોરું છું એ તરંગ છે. પ્રકાશનું કિરણ તરંગની જ્યારે વાત કરીએ છીએ તો તરંગ સાથે સંકળાયેલા થોડાક શબ્દ આપણે જોઈએ. તો તરંગને દર્શાવવો હોય સંજ્ઞાત્મક રીતે તો આપણે તરંગને આવી રીતે બતાવી શકીએ. આ તરંગ છે. કોઈક વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો પ્રકાશનું કિરણ કે હ્યુજીન્સના મંતવ્ય પ્રમાણે જ્યારે તરંગ સ્વરૂપે હોય તો એને સંજ્ઞાત્મક રીતે આપણે તરંગને આવી રીતે બતાવીએ. હવે એક શબ્દ તમને ખબર પડવી જોઈએ, આવૃત્તિ. આવૃત્તિ કે જેને આપણે ન્યુ સંજ્ઞા વડે બતાવીએ. આ ન્યુ લખ્યો છે, એને વંચાય ન્યુ. આવૃત્તિ એટલે ન્યુ કે જેનો એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ છે. એક સેકન્ડ ઇન્વર્સ એટલે 1 હર્ટ્ઝ કહેવાય. આવૃત્તિનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ. અને વ્યાખ્યા એવી આપીએ છીએ, 1 સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. એટલે કોઈ એક જગ્યાએ તમે કોઈ એક બિંદુ નોટ કરી દો અને અહીંયાથી 1 સેકન્ડમાં આવા કેટલા તરંગો પસાર થાય છે, એ જે 1 સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, એને આપણે એની આવૃત્તિ ન્યુ કહીએ છીએ. બીજો એક શબ્દ તમને તરંગ લંબાઈ ધ્યાનમાં હોવો જોઈએ. તરંગ લંબાઈ કે જેને આપણે લેમ્બડા સંજ્ઞા વડે બતાવીએ છીએ. અને લંબાઈ છે એટલે એનો એકમ મીટર છે. તરંગ લંબાઈનો એકમ મીટર આવે. વ્યાખ્યા એવી આપું છું, બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. તમને ખબર છે તરંગમાં આ જે ટેકરા જેવું હોય એને શૃંગ કહેવાય અને આ જે આ ખાડા જેવું પડતું હોય એને આપણે ગર્ત કહીએ છીએ. તો બે ક્રમિક શૃંગ એટલે આ એક શૃંગ અને આ બીજો શૃંગ, તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. અથવા તો આ બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. તો લેમ્બડા એટલે તરંગ લંબાઈ કે જેની વ્યાખ્યા આપીએ છીએ બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. બીજું એક તમને શબ્દ ધ્યાનમાં હોવો જોઈએ, તરંગ સંખ્યા. તરંગ સંખ્યાનો એકમ મીટર ઇન્વર્સ છે અને એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. એટલે ધારો કે એકમ લંબાઈ એટલે 1 મીટર જેટલું અંતર આપણે નિશ્ચિત કરી દઈએ. આ ધારો કે 1 મીટર અંતર છે આટલું. તો 1 મીટર એટલે કે એકમ લંબાઈમાં જેટલા તરંગો સમાતા હોય એને આપણે એની તરંગ સંખ્યા તરીકે લખીએ છીએ. તો આવૃત્તિ ન્યુ, તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા એ તરંગ સાથે સંકળાયેલા શબ્દ છે. તમને ખબર છે પ્રકાશનો વેગ એને આપણે c સંજ્ઞા વડે બતાવીએ છીએ. c એટલે પ્રકાશનો વેગ. અહીંયા પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જેને આપણે અત્યારે તરંગ સ્વરૂપે સ્વીકારી લઈએ છીએ. એનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આ પ્રકાશનો વેગ છે. હવે એક સૂત્ર યાદ રાખો છો, આવૃત્તિ ન્યુ c/λ. દાખલામાં બધા તમને સૂત્ર કામમાં લાગશે. આવૃત્તિ ન્યુ શોધવાનું સૂત્ર છે c/λ. અથવા તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, પ્રકાશ અથવા વિકિરણ કે જે હમણાં આપણે તરંગ સ્વરૂપે સ્વીકાર્યું છે, એની ઊર્જાને આપણે E સંજ્ઞા વડે બતાવીએ છીએ. પ્રકાશનું કિરણ એ બેઝિકલી છે શું? ઊર્જાનો સ્ત્રોત છે. પ્રકાશનું કિરણ એટલે ઊર્જા. પ્રકાશનું કિરણ શબ્દ બોલું, હું વિદ્યુત ચુંબકીય વિકિરણ શબ્દ બોલું, એનો મતલબ જ એનો પર્યાયવાચી શબ્દ જ ઊર્જા છે. કોઈ પદાર્થને ઊર્જા આપવી હોય એના પર પ્રકાશ પડે એટલે એને ઊર્જા મળી કહેવાય. તો એ વિકિરણની ઊર્જા
કે જેના એનર્જીના ઈ સંજ્ઞા વડે બતાવીએ છીએ, તો ઉર્જા ઈ બરાબર hc/લેમ્ડા. ઉર્જા ઈ શોધવાનું સૂત્ર છે hc/લેમ્ડા, પણ c/લેમ્ડા તો શું છે? ન્યુ. તો હું લખી શકું ઉર્જા ઈ બરાબર h ન્યુ, જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે. h એ અચળાંક છે. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો, એટલે આ તો અચળ વેલ્યુ છે, એને આપણે પ્લાન્ક અચળાંક કહીએ છીએ. તો સૂત્ર યાદ રાખો છો તમે, ન્યુ બરાબર c/લેમ્ડા, જ્યાં c પ્રકાશનો વેગ છે, એ પણ અચળ 3 × 10⁸ મીટર/સેકન્ડ. ન્યુ એ આવૃત્તિ છે, લેમ્ડા એ તરંગ લંબાઈ છે. વિકિરણની ઉર્જા ઈ શોધવાનું સૂત્ર છે E બરાબર hc/લેમ્ડા. એવું લખું કે E બરાબર h ન્યુ લખું, જ્યાં h જે છે એ પ્લાન્ક અચળાંક છે. બુકનો કોયડો 2.3 એ આ બધા સમીકરણ પર આધારિત દાખલાઓ ગણાવું છું તમને. તો કોયડો 2.3 માં એવું કહે છે કે ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. એટલે તમને આવૃત્તિ ન્યુ આપી છે 1368 કિલોહર્ટ્ઝ. એને હું હર્ટ્ઝમાં કન્વર્ટ કરું તો 10⁻³ વડે ગુણી નાખું, અને તમને ખબર છે 1 હર્ટ્ઝ એટલે 1 સેકન્ડ ઇન્વર્સ. એટલે આવૃત્તિ ન્યુની વેલ્યુ મને મળી 1368 × 10⁻³ અથવા તો હર્ટ્ઝ, અથવા તો 1368 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. આગળ ક્વેશ્ચનમાં એવું કહે છે કે ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. એટલે આપણે આવૃત્તિ આપી છે અને બેઝિકલી તરંગ લંબાઈ ગણવાની છે. એટલે સૂત્રમાં મૂકું છું આવૃત્તિ ન્યુ c/લેમ્ડા, જ્યાં c એ પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર/સેકન્ડમાં, અને આ પર સેકન્ડ છે, એટલે આવૃત્તિ પણ મારે સેકન્ડ ઇન્વર્સમાં જ લખવી પડે. તો 1368 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ, એટલે મને જવાબ મળશે 219.3 મીટર. તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો જે વિકિરણ પ્રસારિત થાય છે એની તરંગ લંબાઈ 219.3 મીટર થશે. એવી જ રીતે કોયડો 2.4 એવું કહે છે કે દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી એટલે 400 નેનોમીટર થી લાલ એટલે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. દ્રશ્યમાન વર્ણપટનો તરંગ વિસ્તાર આપ્યો છે જાંબલી થી લાલ, આપણે જે રેઇનબો જોઈએ છે રાના પીલા વાનીજા એ, તો 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. અને આ તરંગ લંબાઈની આવૃત્તિનો વિસ્તાર તમારે શોધવાનો છે. એટલે ફરીથી આવૃત્તિનો વિસ્તાર શોધવા આવૃત્તિ ન્યુ બરાબર c/લેમ્ડા. તો જાંબલી રંગની આવૃત્તિ માટે જાંબલી રંગનો લેમ્ડા મૂકવો પડે. c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ, અને જાંબલી રંગની તરંગ લંબાઈ છે 400 નેનોમીટર, અને નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 10⁻⁹ વડે ગુણવા પડે. આ મીટર/સેકન્ડમાં છે, એટલે અહીંયા એકમ મીટર હોવું જોઈએ. એટલે આ મીટરમાં લખ્યું 400 × 10⁻⁹ મીટર. એટલે મને આવૃત્તિ મળશે 7.5 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ, અથવા તો હર્ટ્ઝ, જે એકમ લખો એ. અને એવી રીતે લાલ રંગની આવૃત્તિ શોધવી છે, તો c/લાલ રંગની તરંગ લંબાઈ. તરંગ લંબાઈ લાલ રંગની 750 નેનોમીટર છે, એટલે × 10⁻⁹ મીટરમાં લખી. તો આ લાલ રંગ માટે આવૃત્તિ મળી 4 × 10⁻14 હર્ટ્ઝ. તો આવૃત્તિનો વિસ્તાર કેટલો થયો? 4 × 10⁻14 હર્ટ્ઝ થી 7.5 × 10⁻14 હર્ટ્ઝ. કોયડો 2.5 માં એવું કહે છે કે પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે એની તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધો. એટલે આપણને એક વિકિરણ આપ્યું છે કે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. હવે એંગસ્ટ્રોમ એ SI એકમમાં ના આવે, પણ એવું યાદ રાખો છો કે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમની વેલ્યુ કેટલી હોય? 10⁻⁻10 મીટર.
એટલે 5800 એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરવા છે તો એને 10⁻10 વડે ગુણું છું. હવે એની તરંગ સંખ્યા એટલે 1/λ. તો 1/5800 × 10⁻10 મીટર એટલે તમને તરંગ સંખ્યા મળશે મીટર ઇન્વર્સમાં. અને આવૃત્તિ ન્યુ શોધવાની છે તો આવૃત્તિ ન્યુ બરાબર c/λ સૂત્રમાં કિંમત મૂકવાની. c એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડ પ્રકાશનો વેગ અને લેમ્ડા એટલે 5800 × 10⁻10 મીટર મૂકવું તો મને એની આવૃત્તિ ન્યુ મળશે. કોયડો 2.6 એવું કહે છે કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ છે, આવૃત્તિ આપી છે 5 × 10⁻14 હર્ટ્ઝ, એની ઉર્જા ગણો. હવે ઉર્જા શોધવાનું સૂત્ર છે આપણી પાસે, ઉર્જા E બરાબર hν. h પ્લાન્ક અચળાંક વેલ્યુ યાદ રાખવાની. h એ પ્લાન્ક અચળાંક છે, આપણે હમણાં જ વાત થઈ. અને પ્લાન્ક અચળાંક h ની વેલ્યુ 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. આ વેલ્યુ યાદ રાખીશું આપણે. પ્લાન્ક અચળાંક h એની વેલ્યુ છે 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ અચળ કિંમત છે. દર વખતે આ h ની વેલ્યુ આટલી જ મૂકવાની આપણે. આવૃત્તિ ન્યુ તમને આપી છે 5 × 10⁻14 હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ લખું કે હર્ટ્ઝ લખું. અને ઉર્જા મળશે. આ જે ઉર્જા મને મળી એ એક વિકિરણની ઉર્જા મળી. E બરાબર hν આ એક વિકિરણની ઉર્જા મળી. પણ તમને 1 મોલ ફોટોનની ઉર્જા પૂછી છે. હવે પ્રકાશનું કિરણ જે છે એને હું ફોટોન કહું કે વિકિરણ કહું, બધું એક જ કહેવાય. ફોટોન એટલે વિકિરણ. જ્યારે કણ સ્વરૂપે હોય, પ્રકાશનું કિરણ જ્યારે કણ સ્વરૂપે હોય તો આપણે એને ફોટોન શબ્દથી ઓળખીશું. અને જ્યારે પ્રકાશનું કિરણ તરંગ સ્વરૂપે હોય ત્યારે આપણે એને વિકિરણ કહીશું. તો અહીંયા 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી છે તો આ જે 13.13 × 10⁻20 આ એક વિકિરણ કે એક ફોટોનની ઉર્જા છે. અને એને 1 મોલ વડે ગુણી નાખો 6.022 × 10⁻23 વડે એટલે આપણને 1 મોલ ફોટોનની ઉર્જા મળશે 199.51 × 10⁻3 જૂલ પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે 1 મોલની. અને કિલો જૂલમાં કન્વર્ટ કરું તો 199.51 કિલો જૂલ પર મોલ. સ્વાધ્યાયનો 2.5 અને 2.6 એ હમણાં જે ગણાય એવા જ છે, એ તમે હોમવર્કમાં કરો છો. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2.7 એવું કહે છે કે તરંગ કે જેનો આવર્ત સમય 2 × 10⁻10 સેકન્ડ છે, આવર્ત સમય તમને આપ્યો છે, તેની તરંગ લંબાઈ લેમ્ડા, આવૃત્તિ ન્યુ અને તરંગ સંખ્યા શોધવાની છે. હવે આવર્ત સમય 2 × 10⁻10 સેકન્ડ અને આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે એટલે 1/, આવૃત્તિ એના આવર્ત સમય કહેવાય. યાદ રાખો છો 1/ν = આવર્ત સમય. હવે તમને આવર્ત સમય પરથી આવૃત્તિ શોધવાની છે તો 1/ν તમને આપી દીધી કિંમત એટલે ન્યુ ની વેલ્યુ આવશે તમારી 0.5 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ. એવી રીતે લેમ્ડા શોધવાનો છે તો લેમ્ડા માટે સૂત્ર મૂકો છો c/ν પ્રકાશના વેગના છેદમાં ν 0.5 × 10⁻10 જે શોધ્યું એ એટલે તમને તરંગ લંબાઈ લેમ્ડા મીટરમાં મળશે અને 1/λ એટલે તરંગ સંખ્યા એટલે તમને તરંગ સંખ્યા મળશે. તો આવી રીતના દાખલા આપણને 2 માર્કમાં પૂછાતા હોય છે એક્ઝામમાં. આટલું કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.